મોરબીના જેતપુરમાં ખેડૂત અને પોલીસ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થયું. લાઠીચાર્જના વિડીયો પણ વાયરલ થયા, પરંતુ આખરે આખો વિવાદ શેના માટે હતો? ખેડૂત રસ્તા પર કેમ ઉતર્યા અને શું પોલીસની કાર્યવાહી યોગ્ય હતી? ચાલો આવો જાણીએ સમગ્ર ઘટના વિશે. તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ. સૌથી પહેલા સરળ ભાષામાં સમજીએ કે આખો મામલો શું છે. સરકાર અને વીજ કંપનીઓ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં વીજળી પહોંચાડવા માટે મોટા વીજ પોલ અને હાઈ ટેન્સ વીજ લાઈન ઊભી કરી રહી છે. આ મોટા ટાવર ઘણી વખત ખેતરો અને ગામોની જમીનમાંથી પસાર કરવામાં આવે છે. તેનો હેતુ લોકો સુધી વીજળી પહોંચાડવાનો હોય છે, પરંતુ જ્યારે આવા વીજ પોલ કોઈ ખેડૂતની જમીનમાં ઊભા કરવામાં આવે છે ત્યારે ખેડૂતોને ચિંતા રહે છે કે તેમની ખેતીની જમીન પર અસર પડશે, પાકને નુકસાન થઈ શકે છે અને ભવિષ્યમાં ખેતી કરવી મુશ્કેલ બની શકે છે. તેથી ખેડૂતો ઘણી વખત યોગ્ય વળતર અને તેમની સમસ્યાઓના ઉકેલના માંગ કરતા હોય છે. મોરબી જિલ્લાના જેતપુર ગામમાં પણ આવો જ એક વિવાદ સામે આવ્યો છે. ખેડૂતનો આક્ષેપ છે કે તેમની જમીન પર હાઈ ટેન્સ વીજળી લાઈન અને વીજ પોલનું કામ તેમની માંગણીઓના યોગ્ય ઉકેલ લાવ્યા વગર આગળ વધારવામાં આવી રહ્યું છે, જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો વિરોધ માટે એકત્ર થયા અને જેમ જેમ વિરોધ વધતો ગયો તેમ તેમ પરિસ્થિતિ તંગ બનતી ગઈ. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસને સ્થળ પર મોકલવામાં આવી, પરંતુ થોડા સમય પછી પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણ સર્જાયું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં ધક્કામુક્કી અને લાઠીચાર્જ જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. ઘટના બાદ અનેક ખેડૂતો અને ગ્રામજનોએ પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી. વિરોધના ભાગરૂપે કેટલાક લોકોએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ પણ કર્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ સમગ્ર ગુજરાતનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે શું પોલીસ દ્વારા આવી કાર્યવાહી કરવી યોગ્ય હતી? જો પોલીસના દ્રષ્ટિકોણથી જોઈએ તો તેમની જવાબદારી કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય છે. જો કોઈ પણ સમયે પરિસ્થિતિ નિયંત્રણ બહાર જવાની શક્યતા હોય તો પોલીસને હસ્તક્ષેપ કરવો પડે છે. તેથી કેટલાક લોકો માને છે કે પોલીસ તેમની ફરજ નિભાવી રહી હતી, પરંતુ બીજી તરફ ખેડૂતનું કહેવું છે કે તેઓ પોતાની જમીન અને અધિકારી અંગે અવાજ ઉઠાવી રહ્યા હતા. જો તેમની વાત સમયસર સાંભળવામાં આવી હોત અને ચર્ચા દ્વારા ઉકેલ શોધવામાં આવ્યો હોત તો કદાચ આટલી મોટી અથડામણ ટાળી શકાતી હોય તેમ હતું. લોકશાહીમાં દરેક નાગરિકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે અને તંત્રની જવાબદારી લોકોની ફરિયાદ સાંભળવાની પણ હોય છે. તેથી ઘણા લોકો માને છે કે આવા સંવેદનશીલ મુદ્દાઓમાં બળના ઉપયોગ કરતા સંવાદ અને સમજણનો માર્ગ વધુ અસરકારક સાબિત થઈ શકે છે. હાલમાં આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ખેડૂતો પોતાની માંગણી ઉપર અડી રહ્યા છે, જ્યારે તંત્ર પોતાની કાર્યવાહી યોગ્ય હોવાનું જણાવી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં આ વિવાદનો ઉકેલ કેવી રીતે આવે છે. આ ઘટનાને લઈને આપનું શું માનવું છે? શું પોલીસની કાર્યવાહી યોગ્ય હતી? આપનો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને રાહી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.